નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનું ગુજ્જુ હેલ્થ જર્નીના આ નવા વિડીયોમાં। જો તમારી ઉંમર 65, 70 કે 80 વર્ષથી પણ આગળ વધી ચૂકી છે અને હવે તમારા પગ પહેલા જેવી તાકાત અને ભરોસા સાથે તમારો સાથ નથી આપી રહ્યા, જો ઘૂંટણ અને સાંધામાં સતત દુખાવો, અકળામણ અને વારંવાર આવતી ખેંચાણે તમને ઘરની ચારેય દિવાલોની અંદર રહેવા માટે મજબૂર કરી દીધા છે, તો આને સામાન્ય મુશ્કેલી સમજવાની ભૂલ બિલકુલ ન કરો। આ એક એવો ઇશારો છે જે જાણે ઉપરવાળો તમને સમયસર સતર્ક કરવા માટે આપી રહ્યો હોય। જી હા, એ સમય જ્યારે તમે તમારા પૌત્ર પૌત્રીઓ સાથે મંદિરની સીડીઓ વગર રોકાએ ચડી જતા હતા, ગામના મેળામાં કલાકો સુધી ફરતા રહેતા હતા અથવા પોતાના મિત્રોને મળવા બજાર સુધી પગપાળા નીકળી જતા હતા। આજે એ ક્ષણો માત્ર યાદોમાં સીમિત થઈને રહી ગઈ છે। આજે પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે પોતાના જ ઘરમાં બાથરૂમ સુધી પહોંચવું પણ કોઈ મોટી પડકારરૂપ બાબત જેવું લાગવા માંડ્યું છે। દરેક પગલે એવું અનુભવાય છે જાણે દુખાવાની તીક્ષ્ણ સોય તમારા પગમાં ભોંકાઈ રહી હોય અને પડી જવાનો ડર હંમેશા તમારા મનમાં બનેલો રહે છે। પરંતુ આજે હું તમારી સાથે એક પાક્કો વાયદો કરવા માંગુ છું કે જો તમે આ વિડીયોને અંત સુધી ધ્યાનથી જોયો અને મારી બતાવેલી વાતોને યોગ્ય રીતે અપનાવી તો માત્ર 15 દિવસની અંદર તમારા નબળા અને ધ્રુજતા પગમાં ફરીથી નવી તાકાત પાછી આવી શકે છે। એટલું જ નહીં, તમારા પગ ફરીથી લોખંડ જેવા મજબૂત અને ઘોડા જેવા સ્ફૂર્તિલા તથા ચુસ્ત અનુભવવા લાગી શકે છે। હવે તમારા મનમાં એ સવાલ જરૂર ઉઠતો હશે કે આખરે આવું શક્ય કેવી રીતે છે? તો હું તમને બિલકુલ સ્પષ્ટ જણાવી દઉં કે આમાં ન તો કોઈ જાદુ છુપાયેલો છે અને ન તો કોઈ ચમત્કારિક રહસ્ય, બલકે આ આયુર્વેદના એ 5 અમૂલ્ય ઉપાયોની અસર છે જે અવારનવાર તમારા પોતાના રસોડામાં જ હાજર હોય છે। બસ તેમને પાણીમાં પલાળીને ખાવાની સાચી રીત જાણવી અને અપનાવવી જરૂરી હોય છે। મારા એક દર્દી 76 વર્ષના સહજાનંદજી, જે એક નિવૃત્ત શિક્ષક હતા, દુખાવાના કારણે વ્હીલચેર સુધી પહોંચી ગયા હતા। તેમની દીકરીએ આંખોમાં આંસુ સાથે મને કહ્યું હતું, ડોક્ટર સાહેબ, પિતાજી હવે પોતાના દોહિત્ર સાથે થોડીવાર બેસીને રમી પણ નથી શકતા, પરંતુ જ્યારે તેમણે મારી બતાવેલી આ જ વસ્તુઓમાંથી એક વસ્તુને પાણીમાં પલાળીને ખાવાનું શરૂ કર્યું તો માત્ર 10 દિવસની અંદર તેમને આ જાતે ચાલીને મારા ક્લિનિક આવ્યા અને બોલ્યા, ડોક્ટર સાહેબ, એવું લાગી રહ્યું છે જાણે મારા પગ મને ફરીથી પાછા મળી ગયા હોય। તેમની આંખોમાં ખુશીના આંસુ અને ચહેરા પર પાછી ફરેલી મુસ્કુરાહટ જોઈને મારું હૃદય ભાવુક થઈ ગયું। હું બિલકુલ નથી ઈચ્છતી કે તમે કે તમારા પરિવારના કોઈ પણ વડીલ એવું માની લે કે વધતી ઉંમરનો અર્થ માત્ર દુખાવો, નબળાઈ અને લાચારી જ હોય છે। વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના 2025ના રિપોર્ટ અનુસાર 70%થી પણ વધુ વડીલોમાં પગની નબળાઈ અને દુખાવાનું સૌથી મોટું કારણ કેલ્શિયમ, વિટામિન ડી અને પ્રોટીનની ગંભીર ઉણપ હોય છે, ન કે એવી કોઈ બીમારી જેનો ઇલાજ શક્ય ન હોય। તો બીજી તરફ એમ્સ દિલ્હીના એક રિસર્ચમાં એ વાત સામે આવી કે સાચો ખોરાક સાચી રીતે લેવાથી 90 વર્ષની ઉંમરે પણ હાડકાની મજબૂતીને 60% સુધી વધારી શકાય છે। તો શું તમે આ એક ખાસ ઉપાય જાણવા માટે તૈયાર છો જે તમારા પગમાંથી દુખાવો અને અકળનને ધીમે ધીમે ઓછી કરી શકે છે? શું તમે ઈચ્છો છો કે તમે પણ કોઈના ટેકા વગર અને લથડિયા વગર તમારા પૌત્રનો હાથ પકડીને મંદિર સુધી પગપાળા જઈ શકો? જો તમારો જવાબ હા હોય તો આ વિડીયોને અંત સુધી જરૂર જુઓ, કારણ કે આજે હું તમારી સાથે 5 એવી ખાસ વસ્તુઓની માહિતી શેર કરવાની છું જેને પાણીમાં પલાળીને સવારે ખાવાથી તમારા હાડકાં એટલા મજબૂત થઈ શકે છે કે 90 વર્ષની ઉંમરે પણ તમને ચાલવા માટે ન તો કોઈ લાકડીની જરૂર પડે કે ન તો કોઈ વ્યક્તિના ટેકો લેવો પડે, પણ તમે જાતે જ પોતાને ફરીથી સક્રિય અને ઉર્જાથી ભરપૂર અનુભવી શકો છો। આ વિડીયોના અંતમાં હું તમને 3 એવી આયુર્વેદિક ટેવો વિશે પણ જણાવીશ જે આ ઉપાયોની અસરને ઘણી હદ સુધી વધારી શકે છે। એટલા માટે નીચે કમેન્ટમાં જરૂર લખો, હા ડોક્ટર સાહેબ, જો તમે પણ તમારા પગને લોખંડ જેવા મજબૂત બનાવવા ઈચ્છતા હોય। સાથે જ મને એ પણ જરૂર જણાવો કે તમે મને કઈ જગ્યાએથી જોઈ રહ્યા છો। શું તમે દિલ્હી, પટના, ઇન્દોર કે લખનૌથી જોડાયેલા છો? હું દરેક કમેન્ટને ધ્યાનથી વાંચું છું અને તમારા અભિપ્રાયની રાહ જોઉં છું। પહેલો ઉપાય સાંભળીને તમે સાચે જ હેરાન રહી શકો છો, એટલા માટે આ વિડીયોને વચમાં બિલકુલ ન છોડતા। મિત્રો, પગનું લથડવું, ઘૂંટણમાં સતત દુખાવો રહેવો અને લાંબા સમય સુધી બેસી રહ્યા પછી સાંધામાં અકળામણ અનુભવવી એ કોઈ સાધારણ તકલીફ નથી। આ તમારા શરીરનો એક ગંભીર સંદેશ હોઈ શકે છે કે તમારા હાડકાં અને સ્નાયુઓને જરૂરી પોષણ પૂરતી માત્રામાં નથી મળી રહ્યું।
તમે મનમાં ને મનમાં એ જ ઈચ્છા રાખો છો કે સવારે ઉઠતાની સાથે જ વગર દુખાવે પોતાના ઘરના આંગણામાં આરામથી ટહેલી શકો. તમે ઈચ્છો છો કે તમારા પૌત્રને સ્કૂલે મૂકવા જઈ શકો અથવા જૂના મિત્રો સાથે ચાની દુકાને બેસીને જૂની યાદોને ફરીથી તાજી કરી શકો. પરંતુ પગનો દુખાવો તમને માત્ર શારીરિક રીતે જ નથી રોકતો, પરંતુ માનસિક રીતે પણ તમને એક રૂમ સુધી સીમિત કરી દે છે. સૌથી મોટો ડર એ જ બનેલો રહે છે કે ક્યાંક કોઈ દિવસ પડી ન જવાય અને હાડકું તૂટી ન જાય. કારણ કે તમે સારી રીતે જાણો છો કે આ ઉંમરે તૂટેલું હાડકું ફરીથી જોડાણ પામવું બિલકુલ આસાન નથી હોતું અને તમે તમારા બાળકો પર કોઈ પ્રકારનો બોજ પણ બનવા નથી માંગતા. આ જ ડર, આ જ લાચારી અને આ જ ચિંતા ધીમે ધીમે તમારા જીવનની ખુશીઓને ઓછી કરી જાય છે. પરંતુ આજે હું તમને પૂરા વિશ્વાસ સાથે કહેવા માંગુ છું કે આ સ્થિતિ હંમેશા માટે નથી રહેવાની. ટોક્યો જેરિયાટ્રિક ઇન્સ્ટિટ્યૂટના 2025ના સંશોધન મુજબ 75% વડીલોમાં હાડકાની નબળાઈનું અસલી કારણ વધતી ઉંમર નહીં, પરંતુ પોષક તત્વોનું શરીરમાં સાચી રીતે શોષણ ન થઈ શકવું હોય છે. જ્યારે તમે સૂકો મેવો કે બીજને પલાળ્યા વગર સીધા જ ખાઈ લો છો તો તમારું પાચન તંત્ર તેમાં રહેલા તમામ પોષક તત્વોને પૂરી રીતે ગ્રહણ નથી કરી શકતું. પરંતુ જ્યારે આને આખી રાત પાણીમાં પલાળીને રાખવામાં આવે છે તો તેમાં અંકુરણની પ્રક્રિયા શરૂ થઈ જાય છે અને તેના અંદર રહેલા કેલ્શિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ અને પ્રોટીન શરીર દ્વારા વધુ સરળતાથી શોષાઈ શકે તેવા રૂપમાં બદલાઈ જાય છે. આ જ કારણ છે કે પલાળેલી વસ્તુઓ એક પ્રાકૃતિક ઔષધિની જેમ અસર બતાવવા લાગે છે. આયુર્વેદ અનુસાર પલાળવાથી ખાદ્ય પદાર્થોનો ભારેપો ઓછો થઈ જાય છે, પાચન સરળ થઈ જાય છે, વાયુદોષ શાંત થાય છે અને અસ્થિ ધાતુને વિશેષ મજબૂતી પ્રાપ્ત થાય છે. હવે મોડું કર્યા વગર ચાલો જાણીએ એ અસરકારક ઉપાયો વિશે જેને રાતભર પાણીમાં પલાળીને સવારે ખાવાથી તમારા પગ અને ઘૂંટણનો દુખાવો ધીમે ધીમે ઓછો થઈ શકે છે અને હાડકામાં લોખંડ જેવી મજબૂતી આવી શકે છે. પહેલો ઉપાય છે પલાળેલા મેથીદાણા અને અખરોટનો ઉત્તમ મેળ. સામાન્ય રીતે તમે મેથીદાણાનો ઉપયોગ શાકમાં વઘાર કરવા માટે કરતા હશો, પરંતુ જ્યારે તમે 1 ચમચી મેથીદાણા અને 2 અખરોટની ગીરી આખી રાત 1 ગ્લાસ સાફ પાણીમાં પલાળીને રાખો છો તો આ મિશ્રણ તમારા પગ માટે કોઈ અમૃતથી કમ સાબિત નથી થતું. મેથી દાણામાં ભરપૂર માત્રામાં આયર્ન, કેલ્શિયમ અને એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણ મળી આવે છે જે સાંધાના સોજાને ઓછો કરવામાં મદદ કરે છે અને નસોમાં જામી ગયેલી અડચણને હટાવવામાં પણ સહાયક થાય છે. તો બીજી તરફ અખરોટમાં રહેલા ઓમેગા-3 ફેટી એસિડ અને પ્રોટીન સ્નાયુઓની મરમ્મત કરવાની સાથે સાથે નવા કોષોના નિર્માણમાં પણ સહયોગ આપે છે. જ્યારે આ બંને વસ્તુઓ પાણીમાં સારી રીતે પલાળી દેવાય છે તો તેમાં રહેલું ફાઇટિક એસિડ ઘણા અંશે ઓછું થઈ જાય છે, જે પોષક તત્વોના શોષણમાં બાધક બને છે. આનાથી શરીરને પૂરતી માત્રામાં કેલ્શિયમ અને પ્રોટીન સરળતાથી મળવા લાગે છે. હાર્વર્ડ હેલ્થની એક સ્ટડી મુજબ પલાળેલી મેથી અને અખરોટનો આ મેળ વડીલોના હાડકાની ઘનતાને 40% સુધી વધારવામાં મદદ કરી શકે છે અને માત્ર 15 દિવસની અંદર સાંધાના દુખાવાને અડધો કરવાની ક્ષમતા રાખે છે. મારા એક દર્દી 72 વર્ષના સુશીલા દેવી, જે લખનૌના રહેવાસી હતા, તેમના ઘૂંટણનો દુખાવો એટલો વધારે હતો કે તેઓ સીડીઓ પણ ચડી શકતા નહોતા. મેં તેમને આ જ ઉપાય અપનાવવાની સલાહ આપી. શરૂઆતમાં તેમણે કહ્યું, ડૉક્ટર સાહેબ, મેથી દાણા તો ખૂબ ગળવા લાગે છે, હું આ કેવી રીતે ખાઈ શકીશ? પરંતુ જ્યારે તેમણે સમજદારી સાથે આને સતત 12 દિવસ સુધી અપનાવ્યો તો તેમણે જાતે મને ફોન કરીને બતાવ્યો કે આજે હું રોકાયા વગર 3જા માળ સુધી ચડી ગઈ અને મારા ઘૂંટણની બળતરા પણ પૂરી રીતે ખતમ થઈ ગઈ છે. તેમની અવાજમાં પાછી ફરેલી હિંમત અને આત્મવિશ્વાસ સાંભળીને મારું મન ભાવુક થઈ ગયું. આને અપનાવવાની રીત ખૂબ જ સરળ છે. રાત્રે સૂતા પહેલા 1 ચમચી મેથી દાણા અને 2 અખરોટ તોડીને 1 ગ્લાસ પાણીમાં નાખી દો અને તેને સારી રીતે ઢાંકીને રાખી દો. સવારે ઉઠતાની સાથે જ સૌથી પહેલા એ પાણીને પી લો અને ત્યારબાદ મેથી દાણા તથા અખરોટને સારી રીતે ચાવીને ખાઈ લો. જો તમને ડાયાબિટીસની તકલીફ હોય તો મેથી દાણાની માત્રા માત્ર અડધી ચમચી રાખો અને અખરોટને પલાળ્યા વગર ક્યારેય ન ખાશો. આ ઉપાય તમારા પગમાં નવી તાકાત ભરી શકે છે અને કેલ્શિયમની ઉણપને મૂળમાંથી દૂર કરવામાં મદદ કરી શકે છે. નીચે કમેન્ટમાં જરૂર લખો કે શું તમે આ ઉપાય અપનાવવા માટે તૈયાર છો. બીજો ઉપાય છે કાળા તલ અને મુનક્કાનો અસરકારક મેળ. ભાઈઓ અને બહેનો, આયુર્વેદમાં કાળા તલને હાડકાનો સૌથી ભરોસાપાત્ર સાથી માનવામાં આવ્યો છે.
અને જ્યારે આને મીઠી તથા ગરમ તાસીરવાળી મુનક્કા સાથે પાણીમાં પલાળીને ખાવામાં આવે છે તો આ પગના દુખાવા અને નબળાઈ માટે ખૂબ જ પ્રભાવશાળી ઉપાય બની જાય છે. કાળા તલમાં સફેદ તલની સરખામણીમાં લગભગ 3 ગણું વધારે કેલ્શિયમ, આયર્ન અને કોપર મળી આવે છે, જે સીધું હાડકાના બંધારણને મજબૂત કરે છે અને ઓસ્ટિયોપોરોસિસની ઝડપને ધીમી કરવામાં મદદ કરે છે. મુનક્કા એટલે કે સૂકી કાળી દ્રાક્ષ પોટેશિયમ અને બોરોનથી ભરપૂર હોય છે, જે શરીરમાં કેલ્શિયમ શોષવાની ક્ષમતા વધારે છે અને સ્નાયુઓની ખેંચાણને શાંત કરવામાં સહાયતા કરે છે. આખી રાત પાણીમાં પલળવાથી તલનું બહારનું છોડું નરમ પડી જાય છે અને તેની અંદર રહેલું તેલ તથા પોષક તત્વો બહાર આવવા લાગે છે. આનાથી તે પચવામાં વધુ હળવા અને અસરકારક પહેલા કરતાં ક્યાંય વધુ પ્રભાવશાળી બની જાય છે. જર્નલ ઓફ જેરિયાટ્રિક મેડિસિનના પ્રકાશિત એક સંશોધન અનુસાર જે વડીલો નિયમિતપણે પલાળેલા કાળા તલ અને મુનક્કાનું સેવન કરે છે તેમનામાં હાડકું તૂટવાનું જોખમ લગભગ 50% સુધી ઓછું જોવા મળ્યું છે. આની સાથે જ તેમના પગના સ્નાયુઓની તાકાતમાં આશરે 30% સુધી સારો સુધારો પણ મળ્યો છે. મારી પાસે અલ્હાબાદથી 80 વર્ષના કૃષ્ણકુમારજી આવ્યા હતા, જેમના પગ વારંવાર લથડી જતા હતા અને આ જ કારણે તેમના મનમાં દરેક સમયે પડી જવાનો ડર બનેલો રહેતો હતો. તેઓ ખૂબ જ અપેક્ષા અને ભરોસા સાથે મારી પાસે આવ્યા હતા. તેમણે મને ખૂબ જ નિર્દોષ અંદાજમાં પૂછ્યું, ડૉક્ટર સાહેબ, શું હું ફરી ક્યારેય મારા નાના બગીચામાં જઈને મારા પસંદગીના ગુલાબના છોડને જોઈ શકીશ? મેં તેમને આ જ ઉપાય અપનાવવાની સલાહ આપી અને સમજાવ્યું કે આને સતત અને સાચી રીતે કરવું ખૂબ જરૂરી છે. માત્ર 15 દિવસ પછી તેમના પુત્રએ મને એક ફોટો મોકલ્યો, જેમાં કૃષ્ણકુમારજી પોતાના બગીચામાં ઊભા રહીને હસી રહ્યા હતા. તે ફોટા સાથે લખ્યું હતું, પપ્પા લાકડી વગર કલાકો સુધી બગીચામાં આરામથી કામ કરી લે છે. આ દ્રશ્ય જોઈને મારી આંખો આપોઆપ ભીની થઈ ગઈ. આને અપનાવવાની રીત ખૂબ સરળ છે. 2 ચમચી કાળા તલ અને 8 થી 10 મુનક્કા એક વાટકી સાફ પાણીમાં આખી રાત પલાળીને રાખી દો. સવારે ઉઠીને સૌથી પહેલા આ પાણી પી લો અને પછી તલ તથા મુનક્કાને સારી રીતે ચાવીને ખાઈ લો. જો સ્વાદમાં હળવી મીઠાશ જોઈએ તો તેમાં થોડો ગોળ પણ ઉમેરી શકો છો, પરંતુ સાવચેતી એ રાખો કે જો તમારું શુગર લેવલ ખૂબ વધારે રહેતું હોય તો મુનક્કાની જગ્યાએ માત્ર કાળા તલ જ પાણીમાં પલાળીને ખાઓ અને ગોળ બિલકુલ ન ઉમેરશો. આ ઉપાય તમારા હાડકાની અંદરથી તાકાત ભરવામાં મદદ કરશે અને શરીરને લોખંડ જેવી મજબૂતી આપવામાં સહાયક થશે. નીચે કમેન્ટમાં જરૂર જણાવો કે શું તમે ક્યારેય કાળા તલ અને મુનક્કાને એકસાથે પલાળીને ખાધા છે કે નહીં. ત્રીજો ઉપાય છે અળસીના બીજ અને ખજૂરની તાકાતવર જોડી. મારા વહાલા સાથીઓ, જો તમારા પગમાં વારંવાર સોજો અને બળતરા અનુભવાય છે, ચાલતી વખતે ઘૂંટણમાંથી અવાજ આવે છે અને એવું લાગે છે જાણે સાંધાની પ્રાકૃતિક ચિકાશ લગભગ ખતમ થઈ ગઈ છે, તો આ ઉપાય ખાસ કરીને તમારા માટે જ છે. અળસીના બીજ ઓમેગા-3 ફેટી એસિડ, લિગ્નાન્સ અને ફાઇબરનો ખૂબ જ સમૃદ્ધ અને ઉત્તમ સ્ત્રોત માનવામાં આવે છે. આ શરીરમાં સોજો વધારતા તત્વોને નિયંત્રિત કરવામાં મદદ કરે છે અને સાંધાને પ્રાકૃતિક ચિકાશ આપવામાં પણ સહાયક થાય છે. તો બીજી તરફ ખજૂરમાં મેગ્નેશિયમ, પોટેશિયમ અને વિટામિન B6 સારી માત્રામાં મળી આવે છે, જે સ્નાયુઓ અને નસો વચ્ચેના તાલમેલને ઉત્તમ બનાવવામાં મદદ કરે છે. આ વારંવાર થતી ખેંચાણને મૂળમાંથી ઓછી કરવામાં પણ સહાયક માનવામાં આવે છે. જ્યારે તમે 1 ચમચી અળસી અને 2 ખજૂરને આખી રાત પાણીમાં પલાળી દો છો તો અળસીનું સખત છોડું નરમ થઈ જાય છે. તેની અંદર રહેલું ગુંદર જેવું પ્રાકૃતિક તત્વ બહાર આવવા લાગે છે, જે સાંધા માટે એક કુદરતી લ્યુબ્રિકેન્ટની જેમ કામ કરે છે. બ્રિટિશ જર્નલ ઓફ ન્યુટ્રિશનમાં પ્રકાશિત એક અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે જે વડીલો નિયમિતપણે પલાળેલી અળસી અને ખજૂરનું સેવન કરે છે તેમનામાં સાંધાના દુખાવામાં લગભગ 65% સુધી રાહત જોવા મળી છે. આની સાથે જ તેમની ચાલવાની ઝડપમાં આશરે 40% સુધી સુધારો સારો જોવા મળ્યો છે. અને આજે પણ વારાણસીના રહેતા 76 વર્ષના હેમલતાજી યાદ છે, જેમના ઘૂંટણમાં એટલો બધો દુખાવો રહેતો હતો કે તેઓ પૂજા કરવા માટે પણ સરખી રીતે બેસી નહોતા શકતા. આ જ કારણે તેઓ મનમાં ખૂબ જ ઉદાસ અને નિરાશ રહેવા લાગ્યા હતા. મેં તેમને આ જ ઉપાય નિયમિતપણે અપનાવવા માટે કહ્યું. 1 અઠવાડિયા પછી તેમની દીકરીએ મને બતાવ્યો કે મમ્મી કહી રહ્યા છે કે તેમના ઘૂંટણમાં ફરીથી એ જ ચિકાશ પાછી આવતી અનુભવાઈ રહી છે, જે 40 વર્ષ પહેલા હતી. અને લગભગ 1 મહિના પછી હેમલતાજી જાતે મારી પાસે આવ્યા અને બોલ્યા, ડૉક્ટર સાહેબ, તમે મને માત્ર ચાલતા નથી શીખવ્યું,
પરંતુ મને ફરીથી જીવતા પણ શીખવી દીધું. તેમના આ શબ્દો મારા માટે કોઈ મોટા સન્માન અને ઇનામથી કમ નહોતા. આને અપનાવવા માટે 1 ચમચી અળસીના બીજ અને 2 નરમ ખજૂર જેના ઠળિયા કાઢેલા હોય 1 ગ્લાસ નવશેકા પાણીમાં આખી રાત પલાળીને રાખી દો. સવારે ખાલી પેટે સૌથી પહેલા એ પાણી પી લો. પછી અળસી અને ખજૂરને સારી રીતે ચાવીને ખાઈ લો. સાવચેતી એ રાખો કે જો તમારું પાચન તંત્ર નબળું રહેતું હોય તો અળસીની માત્રા અડધી ચમચીથી જ શરૂ કરો. સાથે જ ખજૂરનો ઠળિયો જરૂર કાઢી લો, જેથી તેને ચાવવામાં અને પચાવવામાં કોઈ પ્રકારની મુશ્કેલી ન પડે. આ ઉપાય તમારા સાંધાને ફરીથી જવાન જેવા અનુભવી શકે છે અને વગર દુખાવે હરવા ફરવાની તાકાત આપવામાં મદદ કરી શકે છે. નીચે કમેન્ટમાં જરૂર લખો કે શું તમારા ઘૂંટણમાંથી પણ ચાલતી વખતે અવાજ આવે છે. ચોથો ઉપાય છે મૂસલી અને બદામનો શાનદાર સંગમ. મિત્રો, જો તમારા પગ માત્ર દુખતા નથી પરંતુ ખૂબ જ નબળા અને પાતળા થઈ ગયા છે, સ્નાયુઓ સંકોચાઈ ગયા છે અને એવું લાગે છે જાણે શરીરનું પૂરું વજન માત્ર હાડકાં પર જ ટકેલું હોય, તો આ સમસ્યાનો ઉકેલ આ જ જોડીમાં છુપાયેલો છે. સફેદ મૂસલી એક ખૂબ જ જૂની આયુર્વેદિક જડીબુટ્ટી છે, જેને શરીરની ધાતુઓને મજબૂત કરવા અને સ્નાયુઓને અંદરથી ઊંડું પોષણ આપવા માટે જાણવામાં આવે છે. તેમાં પ્રોટીન અને એન્ટીઓક્સિડન્ટ સારી માત્રામાં હાજર હોય છે, જે સ્નાયુઓના ટિશ્યુને રિપેર કરવામાં સહાયતા કરે છે. બદામ વિટામિન E, મેગ્નેશિયમ અને હેલ્ધી ફેટનો ખજાનો માનવામાં આવે છે, જે નસોને તાકાત આપવામાં મદદ કરે છે. આ શરીરમાં એનર્જી લેવલ વધારવામાં પણ ખૂબ જ લાભદાયક હોય છે. જ્યારે તમે 10 ગ્રામ મૂસલીના મૂળ અને 5 બદામ આખી રાત પાણીમાં પલાળીને રાખો છો તો મૂસલી પોતાના સક્રિય તત્વો પાણીમાં છોડવા લાગે છે. તો બીજી તરફ બદામનું ભૂખરું છોડવું પણ સરળતાથી અલગ થઈ જાય છે, જેનાથી તેનું પોષણ શરીરને જલ્દી અને વધુ સારી રીતે મળવા લાગે છે. જર્નલ ઓફ ટ્રેડિશનલ એન્ડ કોમ્પ્લિમેન્ટરી મેડિસિનમાં પ્રકાશિત એક અભ્યાસ અનુસાર મૂસલી અને બદામનું આ મિશ્રણ વડીલોમાં સાર્કોપેનિયા એટલે કે સ્નાયુઓની ઉણપને રોકવામાં લગભગ 70% સુધી અસરકારક મળી આવ્યો છે. આની સાથે જ પગની તાકાત વધારવામાં પણ આને ખૂબ જ સહાયક માનવામાં આવ્યો છે. મારા એક દર્દી 82 વર્ષના મેજર સિંહજી, જે નિવૃત્ત હતા, લાંબા સમય સુધી સેનામાં સેવા આપવાના કારણે તેમના પગ કાફી નબળા થઈ ચૂક્યા હતા. તેઓ અવારનવાર કહેતા, ડોક્ટર, હું મારા સાથીઓ સાથે સાંજે શરબત પીવા કેન્ટીન સુધી પણ નથી જઈ શકતો. મેં તેમને આ ઉપાય શરૂ કરવાની સલાહ આપી. આશરે 3 અઠવાડિયા પછી તેઓ પોતાની જૂની યુનિફોર્મ પહેરીને છાતી તાણીને સીધા ઊભા રહીને મારા ક્લિનિકમાં આવ્યા અને સેલ્યુટ કરતા બોલ્યા, મેડમ, રિપોર્ટિંગ. હવે હું રોજે સાંજે 2 કિલોમીટર વોક કરીને પાછો ફરું છું. આ જોઈને માત્ર મારી આંખો જ નહીં પરંતુ પૂરું ક્લિનિક સ્ટાફ પણ ગર્વ અને ખુશીથી ભરાઈ ગયું. આને અપનાવવા માટે 100 ગ્રામ સફેદ મૂસલીના મૂળ અને 5 બદામ એક વાટકી પાણીમાં આખી રાત પલાળીને રાખી દો. સવારે આ પાણીને હળવું ગરમ કરીને પી લો અને મૂસલી તથા બદામને સારી રીતે ચાવીને કે વાટીને ખાઈ લો. સાવચેતી રાખો કે મૂસલીના મૂળને સારી રીતે ધોઈને જ ઉપયોગ કરો અને બદામનું છોડું જરૂર કાઢી લો. આ ઉપાય તમારા સુકાઈ ગયેલા સ્નાયુઓમાં ફરીથી તાકાત ભરી શકે છે અને પગને નક્કર મજબૂતી આપવામાં મદદ કરી શકે છે. નીચે કમેન્ટ કરીને જરૂર જણાવો કે શું તમે પણ તમારા પાતળા અને નબળા થઈ ગયેલા પગથી પરેશાન છો. 5મો અને અંતિમ ઉપાય છે વરિયાળી અને મખાનાની ખાસ જોડી. ભાઈઓ અને બહેનો, જો તમારી સૌથી મોટી પરેશાની રાતના સમયે પગમાં થતી તીવ્ર ખેંચાણ અને અસ્વસ્થતા છે, જેના કારણે તમારી ઊંઘ વારંવાર ઉડી જાય છે અને દિવસભર શરીરમાં થાક બનેલો રહે છે, તો આ ઉપાય તમારા માટે કોઈ વરદાનથી ઓછો નથી. વરિયાળીમાં એન્ટીસ્પાસ્મોટિક ગુણ મળી આવે છે, એટલે કે આ સ્નાયુઓના અણગમતા સંકોચનને રોકવામાં મદદ કરે છે. તેમાં રહેલું મેગ્નેશિયમ નસોને શાંત કરવાનું કામ કરે છે અને શરીરને આરામનો અનુભવ કરાવે છે. મખાના, જેને કમળના બીજ પણ કહેવામાં આવે છે, કેલ્શિયમ અને ફોસ્ફરસનો ખૂબ સારો સ્ત્રોત માનવામાં આવે છે. આ હાડકાની ઘનતા વધારવામાં મદદ કરે છે અને શરીરને ઠંડક આપીને બળતરા શાંત કરવાનું કામ કરે છે. જ્યારે આને આખી રાત પાણીમાં પલાળીને રાખવામાં આવે છે તો વરિયાળીનું તેલ અને મખાનાનો સ્ટાર્ચ પાણીમાં ઓગળવા લાગે છે. આનાથી આ મિશ્રણ એક શક્તિશાળી નર્વ ટોનિક અને મસલ્સ રિલેક્શનની જેમ કામ કરવા લાગે છે. ઇન્ડિયન જર્નલ ઓફ એજિંગ રિસર્ચમાં પ્રકાશિત એક અભ્યાસ અનુસાર વરિયાળી અને મખાનાનું નિયમિત સેવન કરવાવાળા વડીલોમાં ઊંઘની ક્વોલિટીમાં લગભગ 80% સુધી સુધારો જોવા મળ્યો છે અને રાતમાં થતા લેગ ક્રેમ્પ્સમાં આશરે 90% સુધી ઘટાડો મળ્યો છે. મારી એક દર્દી 78 વર્ષની વિમલા દેવી
જે ભોપાલમાં એકલી રહેતી હતી. રાતની ખેંચાણથી એટલી બધી પરેશાન હતી કે તેમને ડર લાગવા માંડ્યો હતો કે ક્યાંક રાત્રે દુખાવાના કારણે તેઓ બૂમો ન પાડી ઉઠે અને આસપાસ કોઈ સાંભળવા વાળું પણ ન હોય. તેમની ગભરાયેલી અવાજ સાંભળીને મેં તેમને આ છેલ્લો ઉપાય બતાવ્યો. માત્ર 3 રાત સુધી આને અપનાવ્યા પછી જ તેમણે ફોન કરીને કહ્યું, ડોક્ટર, પહેલીવાર મને સતત 3 રાત વગર ખેંચાણે ઘેરી ઊંઘ આવી ગઈ. તેમની રાહતથી ભરેલી અવાજ સાંભળીને મને લાગ્યું કે મારો પ્રયાસ સાચે જ સફળ થઈ ગયો. આને અપનાવવા માટે 1 ચમચી વરિયાળી અને 10 થી 12 મખાના 1 ગ્લાસ પાણીમાં આખી રાત પલાળીને રાખી દો. સવારે આ પાણીને ગાળીને પી લો અને પછી વરિયાળી તથા મખાનાને સારી રીતે ચાવીને ખાઈ લો. સ્વાદ માટે થોડી સાકર પણ ઉમેરી શકો છો, પરંતુ જો તમને ડાયાબિટીસ હોય તો સાકર બિલકુલ ન નાખો અને મખાનાની માત્રા પણ થોડી ઓછી રાખો. આ ઉપાય રાતની ખેંચાણને દૂર કરવામાં મદદ કરશે અને પગમાં શાંતિ તથા આરામનો અનુભવ કરાવશે. નીચે કમેન્ટમાં જરૂર બતાવો કે શું તમે પણ રાત્રે પગની ખેંચાણથી અચાનક જાગી જાઓ છો. તો આ હતા એ 5 અમૂલ્ય ઉપાયો જેને પાણીમાં પલાળીને સવારે ખાવાથી પગનો દુખાવો, નબળાઈ, અકળન અને ખેંચાણ ધીમે ધીમે મૂળમાંથી ઓછા થઈ શકે છે. આ કોઈ મોંઘા ઇલાજ કે અઘરી પ્રક્રિયા નથી, પરંતુ તમારા પોતાના રસોડામાંથી નીકળતા સાધારણ ઉપાયો છે જેની તાકાતને આયુર્વેદ અને વિજ્ઞાન બંનેએ માની છે. એમ્સ દિલ્હીના 2025ના એક વિગતવાર અભ્યાસમાં જાણવા મળ્યું છે કે જે વડીલોએ પલાળેલી વસ્તુઓને પોતાની રોજિંદી દિનચર્યાનો હિસ્સો બનાવી તેમનામાં હાડકાની ઘનતા લગભગ 55% સુધી વધી, પડી જવાનું જોખમ 70% સુધી ઓછું થયું અને જીવનની ગુણવત્તામાં પણ સાફ અને મોટો સુધારો જોવા મળ્યો. આ ઉપાયોને અપનાવીને હજારો વડીલો માત્ર પોતાના પગને મજબૂત નથી કર્યા, પરંતુ પોતાના જીવનમાં ફરીથી ખુશી, આત્મવિશ્વાસ અને હરવા ફરવાની આઝાદી પણ પાછી મેળવી છે. હવે હું તમને 3 એવી આયુર્વેદિક ટેવો બતાવવા માંગુ છું જે આ નુસ્ખાઓની અસરને હજુ પણ ઘણી કરી વધારી શકે છે. પહેલી ટેવ, સવારે ઉઠીને ખાલી પેટે 1 ગ્લાસ નવશેકા પાણીમાં અડધું લીંબુ નીચોવીને ધીમે ધીમે પીવો. આનાથી શરીરના વિષયુક્ત તત્વો બહાર નીકળવામાં મદદ કરે છે અને કેલ્શિયમના શોષણમાં પણ સહાયતા મળે છે. બીજી ટેવ, રોજે સવારે તડકો નીકળ્યા પછી ઓછામાં ઓછું 15 મિનિટ સૂર્યના પ્રકાશમાં બેસો. આનાથી શરીરને પ્રાકૃતિક વિટામિન ડી મળે છે જે હાડકાને મજબૂત જાળવી રાખવા માટે ખૂબ જરૂરી હોય છે. ત્રીજી ટેવ, રાત્રે સૂતા પહેલા 5 મિનિટ સુધી સરસવના તેલથી પગ અને ઘૂંટણની હળવી માલિશ કરો. આનાથી રક્ત પરિભ્રમણ સારું થાય છે અને સ્નાયુઓમાં આરામ મળે છે. તમે 5 ઉપાયોમાંથી કોઈ એક ઉપાયને પણ આજથી શરૂ કરો અને આ 3 ટેવોને પોતાની રોજિંદી જિંદગીમાં સામેલ કરીને જુઓ. હું તમને ભરોસો આપું છું કે આગામી 15 દિવસમાં જ તમે તમારા શરીરમાં બદલાવ અને હળવાશ અનુભવવાનું શરૂ કરી દેશો. હવે મને જણાવો, આ 5 નુસ્ખાઓમાંથી તમે સૌથી પહેલા કયો નુસ્ખો અપનાવવાના માંગશો અને શું તમે આ ટેવોને પોતાના રોજના જીવનનો હિસ્સો બનાવશો? જો આ માહિતી તમને ઉપયોગી લાગી હોય તો આને પોતાના ઘરના વડીલો, માતા પિતા અને તે લોકો સુધી જરૂર પહોંચાડો જેમના પગમાં દુખાવો, નબળાઈ કે ખેંચાણ રહે છે. તમારો એક શેર કોઈ વડીલના જીવનમાં ફરીથી હરવા ફરવાની આશા પાછી લાવી શકે છે. જો તમને આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો આને જરૂર લાઈક કરો, પોતાના મિત્રો અને પરિવાર સાથે શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલશો, જેથી તમને આવી જ સ્વાસ્થ્ય સંબંધિત માહિતી મળતી રહે. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી હસતા રહો, મુસ્કુરાતા રહો અને રોજ કંઈક નવું શીખતા રહો, જેથી તમે પણ રહી શકો હંમેશા સ્વસ્થ. ધન્યવાદ.